તો આજે આપણે હઝરત સુલેમાન અને સબાની રાણી બિલ્કિસનો પેરેગ્રાફ વાંચ્યો, તો એના ઉપરથી આપણે થોડા ક્વેશ્ચન્સ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, પહેલો સવાલ છે, સબાની રાણીનું નામ શું હતું? સબાની રાણીનું નામ શું હતું? તો આન્સરમાં 3 ઓપ્શન છે: સૂરજ, દાઉદ અલીસલામ યા બિલ્કિસ. તો સબાની રાણીનું નામ શું હતું? તો રાણી હતી એટલે એનું નામ હતું બિલ્કિસ. દેટ્સ ધ રાઇટ આન્સર. કયા પૈગંબરને પશુ પંખીની ભાષા જાણતા હતા? કયા પૈગંબર પશુ પંખીની ભાષા જાણતા હતા? વિચ પ્રોફેટ ન્યૂ ધ લેંગ્વેજ ઓફ? ભાષા એટલે લેંગ્વેજ, પશુ એટલે એનિમલ્સ અને પંખી એટલે બર્ડ્સ. તો આમાં 3 નામ છે: પ્રોફેટ સુલેમાન, પ્રોફેટ દાઉદ કે સિતારા. પ્રોફેટ સુલેમાન, that's the right answer. ક્વેશ્ચન નંબર 3 છે, સબાની કોમના લોકો શેની પૂજા કરતા હતા? સબાની કોમ એટલે કે એની કમ્યુનિટીના જે માણસો હતા, લોકો, એ શેની પૂજા કરતા હતા? વર્શિપ શું કરતા હતા? શેની વર્શિપ કરતા હતા? પૂજા એટલે વર્શિપ. તો અહીંયા 3 આન્સર છે: સૂર્ય નમલ, ચાંદ, સૂરજ, સિતારા કે હુદહુદ. ગુડ જોબ. ચાંદ, સૂરજ અને સિતારાની પૂજા કરતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હઝરત સુલેમાનના પંખીનું શું નામ હતું? હઝરત સુલેમાનના પંખી ઇઝ અ બર્ડ, તો એમના બર્ડનું શું નામ હતું? હુદહુદ, બુરાક યા ઘોડો? ઘોડો તો પંખી નથી. બુરાક જે રસુલ્લા મેરાજ પર લઈ ગયા હતા, તો હુદહુદ ઇઝ ધ રાઇટ આન્સર. હુદહુદ પ્રોફેટ સુલેમાનના પંખીનું નામ હતું. હઝરત સુલેમાનના પિતા કયા નબી હતા? પિતા એટલે ફાધર. તો હુ વોઝ ધ ફાધર ઓફ પ્રોફેટ સુલેમાન? એ 3 નામ છે: મૂસા અલીસલામ, દાઉદ અલીસલામ કે બિલ્કિસ. હવે તમે જોયું, બિલ્કિસ તો સબાની રાણીનું નામ છે. મૂસા અલીસલામ કે દાઉદ અલીસલામ? તો હઝરત સુલેમાનના ફાધર, એમના પિતા આપણા દાઉદ અલીસલામ હતા. હઝરત સુલેમાન અને બિલ્કિસનો વાક્યો કયા સૂરામાં આવે છે? વાક્યો એટલે ઇવેન્ટ. તો ધ ઇવેન્ટ ઓફ હઝરત સુલેમાન એન્ડ બિલ્કિસ કયા સૂરાના અંદર એનું જિકર આવે છે કુરાનમાં આપણા? સૂરે યાસીનમાં, સૂરે રહેમાનમાં કે સૂરે નમલ? એની ગેસીસ? સૂરે નમલ. દેટ્સ ધ રાઇટ આન્સર. સૂરે નમલના અંદર એનું જિકર આવે છે.